નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. રાજપીપળા ખાતે મોદી સરકારના સફળ 12 વર્ષ નિમિત્તે મીડિયા સંવાદ યોજાયો. રાજપીપળા સ્થિત શ્રી કલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલરાવની અધ્યક્ષસ્થાનમાં 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત મોદી સરકારના સફળ 12 વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરતો મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના ટીવી, ડિજિટલ તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો અને મીડિયા પ્રતિનિધિઓ સહિત જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી, મહામંત્રી આશિષ પટેલ અને હિતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષના કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણકારી યોજનાઓ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, કૃષિ અને ડિજિટલ ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ અંગે માહિતી આપવામાં આવી હતી. મીડિયા સંવાદમાં સરકારની વિવિધ ઉપલબ્ધિઓ, જનહિતના નિર્ણયો અને આગામી વિકાસલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતે મીડિયા પ્રતિનિધિઓ સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી. આજની પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ છે કે 12 વર્ષ મોદી સાહેબના જનકલ્યાણકારી યોજનાઓના વિશ્વાસના અને વિકાસના થયા અને આ 12 વર્ષની અંદર નર્મદા જિલ્લાને પણ ખૂબ મોટો યોજનાઓ હોય, ખૂબ વિકાસના કામો હોય એ સાહેબે આપ્યા છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે દેશ અને દુનિયામાંથી લાખો લોકો નર્મદા જિલ્લાના પ્રવાસે આવે છે અને આ પ્રવાસીઓના કારણે આજે નર્મદા જિલ્લાની અંદર રોજગારનું પ્રમાણ વધ્યું છે. ગરુડેશ્વર વિસ્તારના લગભગ 5000 જેટલા યુવાન યુવતીઓને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી રોજગારી મળે છે. આજે આપણી આદિવાસી બહેનો આત્મનિર્ભર બની છે. પિંક રિક્ષા ચલાવતી હોય, ક્યાંક આપણું લોકલ ફૂડ લોકોને જમાડતા હોય અથવા તો કેસુડાના સાબુ બનાવતા હોય, પણ આ અનેક પ્રકારની યોજનાઓ માન્ય મોદી સાહેબના માધ્યમથી નર્મદા જિલ્લા સુધી પહોંચી છે અને એક જ્યારે છેવાડાનો જિલ્લો આજે દુનિયાના નકશામાં અંકિત થયો છે. આ જિલ્લાને સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ડીડિયાપાડામાં આવી અને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો કર્યા હતા અને એ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કારણે આજે આપણા આદિવાસી સમાજના યુવાનો યુવતીઓ ક્યાંક ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ બનતા હોય છે, રમતગમત ક્ષેત્રે પોતાનું નામ રોશન કરતા હોય છે. આજે નર્મદા જિલ્લાની અંદર મેડિકલ કોલેજ હોય, ભગવાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી હોય, દરેક તાલુકામાં એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ હોય, જવાહર નવોદય વિદ્યાલય હોય, આવી અનેક પ્રકારની શિક્ષણ ક્ષેત્રે પણ સાહેબે ચિંતા કરી છે અને નર્મદા જિલ્લાને પોતાના ઘરનો જિલ્લો હોય અને ઘરના વડીલ જેવી રીતના કાળજી રાખતા હોય, એવી રીતના જિલ્લાના લોકોની ચિંતા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કોરોના કાળથી અત્યાર સુધી જે પ્રકારે મફત અનાજ યોજના ઘરે ઘરે સુધી પહોંચાડી છે, કિસાન સન્માન નિધિ યોજના આજે જિલ્લાના દરેક ખેડૂતને એનો લાભ મળી રહ્યો છે, ત્યારે આ 12 વર્ષ મોદી સાહેબના જે છે એ જે અદ્ભુત કામો, ઐતિહાસિક કામો આપણા વિસ્તાર માટે થયા છે. તમને શુભેચ્છા આપીએ છીએ, અભિનંદન આપીએ છીએ અને આ 12 વર્ષ નિમિત્તે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દેશના સૌથી વધુ દિવસો વડાપ્રધાન તરીકે કામ કરવાવાળા વડાપ્રધાન આપણા બન્યા છે. 4936 દિવસ આજે એમને પૂર્ણ કર્યા છે. તો આજે સાહેબને શુભેચ્છા પણ આપીએ છીએ. માં નર્મદા, માં દેવમોગરા માતા, માં હરસિદ્ધિ માતા સાહેબને ખૂબ શક્તિ પ્રદાન કરે અને આવનારા અનેક વર્ષો સુધી હજુ આ દેશનું નેતૃત્વ કરતા રહે અને 2047માં જે દેશને એમને વિઝન આપ્યું છે કે ભારતને વિકસિત ભારત બનાવવું છે, ભારતને મજબૂત ભારત બનાવવું છે, ભારતને દુનિયાનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવું છે, એની માટે ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે અને સેવાકીય કામ કરતા રહે, એની માટે આજની પ્રેસ વાર્તા હતી.